નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાના પીવાના પાણીમાં ફોલ્ટ સર્જાતા કૈલાસનગર ખોડિયારનગરના રહીશો છેલ્લા 15 દિવસથી પાણી વિહોણા। ધોરાજીના કૈલાસનગર પાસે આવેલા ખોડિયારનગરના રહીશોને 15 દિવસથી પીવાનું પાણી મળ્યું નથી। પાણીની લાઈનનો ફોલ્ટ ઠીક ન થતા આ સ્થિતિ સર્જાઈ છે। એક તો ધોરાજીમાં પાણી વિતરણ 6 થી 7 દિવસે થાય છે અને તેમાં પાઇપલાઇનનો ફોલ્ટ સામે આવતા 15 દિવસથી લોકોને પીવાનું પાણી જ મળ્યું નથી। ત્યારે કારમી ગરમીમાં કેવી હાલત થાય તે તંત્રને ધ્યાને આવતું નથી, એ લોકોની કઠણાઈ છે। ધોરાજીમાં સામાન્ય રીતે દર 4 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ સપ્લાય ખોરવાઈ જાય ત્યારે પાણી 6 થી 8 દિવસે વિતરણ કરવામાં આવે છે। ત્યારે આવા ઉનાળામાં ધોમધકતી ગરમીમાં છતાં પાણીએ લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ધોરાજી શહેરને પાણી પૂરું પાડતા ફોફળ ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો હોય, પરંતુ પાલિકાના આયોજનના અભાવે લોકોએ પાણી માટે તરસવું પડી રહ્યું છે। સ્થાનિકોના મતે તંત્રને જે આજે છેલ્લા 15 દિવસથી પાણીનો ફોલ્ટ ગોતવા માટે મથામણ કરી રહ્યા છે, ત્યારે આખા વિસ્તારમાં મસમોટા ખાડાઓ કરી નાખવામાં આવ્યા છે। લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે નગરપાલિકાના સત્તાધીશોની અણાવડતને કારણે આજે લોકોને પીવાના પાણી માટે ટેન્કર મંગાવવા પડે છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક પાણીની લાઈનમાં ફોલ્ટ ગોતી પાણી વિતરણ કરે। મારું નામ જીતેશ ઓગા છે, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ। જે 9 નંબરના વોર્ડની અંદર ધોરાજીના નગરપાલિકાની અંદર અમારા લોકોએ ખોબલે ભરીને મત આપ્યા છે, પણ આજની તારીખમાં જે 200 ફૂટનું કાલ 12 કલાકની અંદર 200 ફૂટનું જે કામ થઈ શકે પાણીની લાઈનનું, આજ લોકોને એવું ભોગવવું પડે સ્થિતિ ઊભી થઈ ગઈ છે। 5 દિવસે પાણી આપતા ક્યાં ગયા પેરિસની વાતો કરનારા બધા, ક્યાં ગયા ભૂગર્ભમાં ઉતરી ગયા? આજે 1200 ફૂટ ખોદી નાખ્યું છે। આજુબાજુમાં 3-4 સ્કૂલો આવેલી છે, બાળકોનું આરોગ્ય જોખમાય છે, બાળકોને વહેલા મોડું જવામાં થઈ રહ્યું છે। આજ લોકોને પાણીની સમસ્યા એવી ઊભી થઈ ગઈ છે, 5 દિવસને બદલે 10 દિવસે પાણી આપે છે। આજ લોકોને પાણીના બંબાઓ પણ ઘર પર મગવી રહ્યા છે। અને આજની તારીખમાં જે હું આ નગરપાલિકાની કે શું ભાઈઓ બહેનો કે કોઈ પણ ઘર ઉપર 9 નંબરના વોર્ડની અંદર શું નગરપાલિકાને વેરો નથી આપતા? શું ટેક્સ નથી ભરતા? શિક્ષણ વેરો નથી ભરતા? પાણી વેરો નથી ભરતા? તો શું કરી રહી છે? ક્યાંક આ 9 નંબરના વોર્ડની અંદર ક્યાં ગયા તમારા સત્તાધીશો? ક્યાં ગયા તમારા ચૂંટાયેલા સભ્યો? ક્યાં ગયા સરકારના મંત્રી બાબુઓ? ક્યાં ગયા સરકારના એમએલઓ? મારો પ્રશ્ન એક જ છે, આજે અમારા લોકોનું આરોગ્ય જોખમાય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને પાણી પણ ગંદુ આવે છે। આ હાલત અમારી અત્યારે ઊભી થઈ ગઈ છે ધોરાજી નગરપાલિકાની અંદર 9 નંબરના વોર્ડની અંદર। મારી નમ્ર અપીલ છે સરકારને, તાત્કાલિક યોજના ધોરણે જ્યાં 200 ફૂટનું કામ 12 કલાકે થાય છે, તો હું કામ 1200 ફૂટ ખોદાવી નાખે છે। આવી હાલત ઊભી થઈ ગઈ છે। નહીં બાળકો સ્કૂલે જવાના, નહીં કામ ધંધે જવાના, લોકોને કાયમી સવારે ઉઠીને પાણી આ એક જ પ્રશ્ન ઊભો થયો છે। વનિતાબેન, કેટલાક દિવસ છે પાણી નથી આવતું? 10 દિવસથી નથી આવ્યું અને પાણીની બહુ જરૂર છે। આવી કાળઝાળ ગરમી છે। કાળઝાળ ગરમીમાં છોકરાઓને નવરાવવા એને પાણી વિના રખાય છે? તમે 1200 ફૂટ ગાળી દો છો અને પાણી દેતા નથી, તો અમારે શું કરવું? વેરો ભરી, બિલ ભરી, છતાં પાણી નથી આવતું। શું માંગે આપની માંગ તો શારદીય છે। શારદીય પાણી તો તમારે આપી જ દેવું પડે। મારું નામ સલીમ મોગલ। હાલ ધોરાજી શહેરના કૈલાસનગર વિસ્તારની અંદર આશરે 20 થી 22 દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે અને તંત્રના વાગે ધોરાજી નગરપાલિકા દ્વારા જે ભારતીય જનતા પાર્ટી સુશાસન અને વિકાસના નારા વચ્ચે સત્તામાં આવી છે, તેની અવ્યવસ્થા અને આડાઅવળતની કારણે ધોરાજી શહેરના લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે ધોરાજી શહેરના અનેક વિસ્તારોની અંદર 5 દિવસે, 6 દિવસે અને અમુક વિસ્તારોમાં 7-8 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ પાણી ગંદુ અને દુર્ગંધવાળું આવતું હોય એવું ધોરાજી શહેરના અનેક જગ્યાએ જોવા મળેલ છે। ને આ જ પાણીને કારણે ધોરાજી શહેરમાં ભૂતકાળમાં પણ ટાઇફોઇડ, કોલેરા જેવા અનેક લોકો બીમાર પડ્યા છે પાણી પીવાને કારણે, ઉપયોગ કરવાને કારણે। ત્યારે ધોરાજી નગરપાલિકા તંત્ર અને વહીવટી તંત્રને 2 હાથ અને ત્રીજું માથું જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે પાણીને કારણે જે ધોરાજી શહેરના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેનું તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે। મારું નામ અવિનાશ વઘાસિયા છે। હું ધોરાજીમાં દાતારવાડી મુખ્ય માર્ગ ઉપર રહું છું। આજે નાભીરાજ સોસાયટીથી લઈ અને અવેડા ચોક સુધી વોર્ડ નંબર 9 છે। તો આજે અમને જિલ્લા લેવલના નેતાઓએ આવીને એવું પ્રોમિસ કરેલું હતું કે ધોરાજીમાં 2 દિવસે પાણી આવશે, કે અમારા ગોંડલમાં જો 2 દિવસે પાણી આવતું હોય તો ધોરાજીમાં કેમ 2 દિવસે પાણી ન આવે? તો આજે ચોમાસાની સિઝનમાં આપણે જોયું કે ભાદર ડેમ 1 અને ભાદર ડેમ 2 જે બંને સિંચાઈ માટે આપેલા છે, તો બંને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, તો આ પાણી કેમ નથી આપતા? હવે વાત કરી તો અમારી ધોરાજીની એક નાનકડી ગલીથી લઈ અને દિલ્હી કેન્દ્ર સરકાર સુધી અમે ભાજપને મત આપેલા છે અને અમારા ભાજપના ચૂંટાયેલા સભ્યો છે। તો આ ચૂંટાયેલા સભ્યોને અમે જો કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરવા જાય તો અમને
ધક્કા મારી અને નીચે પાડી દે છે ને ધક્કા મારી અને કાઢી દે છે, તો અમારા પ્રજાના પ્રશ્નને વાચા કોણ આપશે? આજે તમે જોતા જઈશો કે ધોરાજીમાં નગરપાલિકા, ભાજપની નગરપાલિકાની બોડી બની ત્યારથી અત્યાર સુધીમાં માત્ર કામના ખાતમુહૂર્ત થાય છે, પણ કેવા ખાતમુહૂર્ત થાય છે? અને રોડ બનાવે ને રોડનું લોકાર્પણ કરે તો કેવું રોડનું લોકાર્પણ કરે કે ભાઈ આજે રોડનું લોકાર્પણ કર્યું, 20મા દિવસે એ રોડ ખોદી નાખવાનો, મોટા મોટા ખાડા પડે. બીજી વસ્તુ, મુખ્ય પ્રશ્ન અત્યારે રોડ કે રસ્તાનો નથી, મુખ્ય પ્રશ્ન અત્યારે પાણીનો છે. તો પાણી કેમ નથી દેતા? પાણીની અછત તો ક્યાંય છે નહીં. આટલું પાણી હોવા છતાંય પાણી નથી દેતા. આનું મુખ્ય કારણ શું? ક્યાંક ને ક્યાંક તંત્ર આંખ આડા કાન કરે છે.